નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું। પાકિસ્તાનથી 40 કિલોમીટર દૂર 119 ઘરે સોલાર રૂફટોપથી વીજળી ઉત્પાદન। દેશમાં સૌર ઉર્જા થકી વીજળી ઉત્પાદનને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, ત્યારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અમલી બની છે, જેનો ફાયદો દેશના લોકો લઈ રહ્યા છે। ત્યારે પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલા સુઈ ગામના મસાલીને દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બનાવવું બહુમાન મળ્યું છે। અહીં 800થી વધારે વસ્તી ધરાવતા ગામના લોકો 119 ઘરે રૂફટોપથી 225.5 કિલોવોટ વીજળી ઉત્પાદન કરવામાં આવી રહી છે। આ માટે 1,16,00,000નો ખર્ચ કરાયો છે। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા 1 કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જે રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે એમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો। જે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌ પ્રથમ મસાલી ગામે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત તમામ 115 કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે, જેનો અંદાજિત ખર્ચ ₹1.25 કરોડ જેવો થાય છે, જેમાં 50% જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને CSR દ્વારા ભેગું કરવામાં આવ્યો છે। આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ 17 જેટલા ગામો છે, આ તમામ ગામોને પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત 100% સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે। મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત જેનું 100% સોલરાઇઝેશન થયું છે। ધન્યવાદ। મારું નામ મગનીરામ માવજીભાઈ રાવલ, સરપંચ ગ્રુપ ગ્રામ પંચાયત માધપુરા મસાલી। અમારા ગામની શું પરિસ્થિતિ હતી બધા જાણે છે। અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે, અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે, એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય। એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને, પ્રવીણદાન ગઢવી, ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યું છે, એ બદલ ખૂબ એમનો બધાનો આભાર। અને ગામને ખૂબ તકલીફમાં હતું, એને બદલે મસાલીનું કોઈ જગ્યાએ નામ નહોતું, એ જગ્યાએ આ મસાલીનું નામ તો તમામ જગ્યાએ આવશે। વહીવટી તંત્રનો પણ આભાર, ટોટલનો આભાર માનીએ।